છોટાઉદેપુરમાં પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને શિક્ષકો રસ્તા પર ઉતર્યા છે। જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના બેનર હેઠળ ટેટ 1 પાસ, જૂના શિક્ષકોના હક્કો, લાભો અને લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે ધરણા કાર્યક્રમ યોજાયો હતો। શિક્ષકોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ પહોંચાડવાની રજૂઆત કરી હતી। શિક્ષકોનો આક્ષેપ છે કે નિયમિત થયેલા ટેટ 1 પાસ, જૂના શિક્ષકોને હજુ સુધી નિયમ મુજબ મળવાપાત્ર લાભો આપવામાં આવ્યા નથી, જેના કારણે શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। શિક્ષક સંઘે વધુમાં જણાવ્યું કે વર્ષ 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને ટેટ પાસ કરવાનો આદેશ અન્યાયપૂર્ણ છે અને તેના કારણે શિક્ષકોમાં માનસિક તણાવ તેમજ નોકરી પ્રત્યે નિરાશા વધી રહી છે। શિક્ષકોએ આ આદેશ રદ કરી કાયદામાં જરૂરી સુધારા કરવાની માંગ ઉઠાવી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ચેતવણી આપી છે કે જો પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહીં આવે તો રાજ્ય કક્ષાના નિર્ણય મુજબ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બીજી તરફ શિક્ષક સંઘે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું। સાંસદશ્રીએ શિક્ષકોની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા અને પ્રશ્નોના નિરાકરણ માટે શક્ય તમામ પ્રયાસો કરવાની હૈયાધારણા આપી હતી। રિપોર્ટ નટવરભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।